મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર હેઠળ સયાજીગંજ વિધાનસભામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। હાલ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં એસઆઈઆર શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન, અને તે જ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ખાસ કાર્યશાળાઓ યોજવામાં આવી રહી છે। ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભામાં એક સાથે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં પણ કાર્યશાળા યોજવામાં આવી। આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા સયાજીગંજ વિધાનસભા ખાતે મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। મતદાર યાદી સુધારણા અભિયાનની ઝીણવટભરી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વિધાનસભાના ધારાસભ્ય, એસઆઈઆર વિધાનસભાના પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ, વોર્ડ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સહિત પક્ષના અગ્રણીઓને હાજર રહેવા માટેની સૂચના હતી અને તે જ અંતર્ગત તમામ લોકો હાજર રહ્યા હતા। ખાસ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે એસઆઈઆર અભિયાનનો સમયગાળો અને તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ તમામ અપેક્ષિત કાર્યકર્તાઓને પોતાને લાગુ પડતી વિધાનસભાની કાર્યશાળામાં સમયસર હાજરી આપી સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તે જ અંતર્ગત જ્યારે આ કાર્યશાળા યોજવામાં આવી હોય તો મોટી સંખ્યામાં બધાએ હાજરી આપી હતી। સમગ્ર ગુજરાત સહિતના 12 રાજ્યોમાં સર પ્રક્રિયા એસઆઈઆર પ્રક્રિયા કે જેનાથી કોઈપણ વોટરની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્ત્વનું ચૂંટણી પંચે એક મહત્ત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે। આ પ્રક્રિયા 1951થી લઈને 2002 સુધીમાં 8 વખત કરવામાં આવી છે અને આ 9મી વખત 2002 પછી 2025ની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા 12 રાજ્યોમાં કરવામાં આવી રહી છે। આનો મુખ્ય આશય એ છે કે કોઈપણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે, 18 વર્ષની ઉંમર પૂરી કરેલી છે, જે તે જગ્યા પર રહે છે, એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે। અને એવો કોઈ પણ નાગરિક જે આની પાત્રતા ધરાવતો નથી, કાં તો વિદેશી છે, કાં તો 2-3 જગ્યા પર નોંધાયેલો છે, તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ, કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ, કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ, આ તમામ પ્રક્રિયાઓ બીએલઓ હવે ઘરે ઘરે જઈને આગામી 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે। આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત 182 વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે 2002ની સર પ્રક્રિયા કરવામાં આવી, એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી, એ પ્રક્રિયાનો ડેટાબેઝ વેરીફાઈ કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય, ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે, પોતાનો પણ મત વ્યક્ત કરી શકે, એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ। બીએલઓ પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડીને પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું છું। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મતદાર યાદી સઘન વિશેષ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે। એમાં વિધાનસભા દીઠ કાર્યશાળા આજે આખા ગુજરાતમાં એક જ સમયે થઈ રહી છે અને એને માન્ય મુખ્યમંત્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ મહોદય અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સંબોધવાના છે। મારી વાત કરું તો વિધાનસભા આપણી સયાજીગંજ એના પ્રભારી તરીકે પાર્ટી તરફથી મારી નિમણૂક કરવામાં આવી છે અને આ વિશેષ મતદાર યાદી સુધારણાનું કામ સરસ રીતે, સરળ રીતે, યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે અને ટાઈમસર થાય અને વ્યવસ્થિત થાય એ માટે આખી વિધાનસભાના બધા જ અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ, બૂથ સમિતિઓ, જૂના નવા બધા કાર્યકર્તાઓ જે કામમાં છે એ બધાને સાથે રાખી અને આ મતદાર યાદી સુધારણામાં જોડવાના છે। બહુ સરળ પણ બહુ ઇમ્પોર્ટન્ટ આ કામ છે। 9 વાર આવી રીતે આ સઘન અભિયાન એસઆઈઆરનું થયું છે। 20 વર્ષ પહેલાં થયું હતું, એટલે હવે
આ નવેસરથી થયું છે. બધાને બહુ સારો બેનિફિટ એ થશે કે જે સાચા મતદારો છે એ મતદારોને એનરોલ થવામાં કરવામાં જરાય વાંધો આવવાનો નથી. બહુ આધાર કાર્ડ એટલે જે ઓલરેડી છે 25ની યાદીમાં 2025ની, એને બીજા કોઈ પુરાવાની જરૂર નથી. એના પહેલાંના અથવા નવા આવવાવાળા એમને આધાર આપવાનો છે.